નંબર 3 મોસ્ટ આઈએમપી सम्स 100% પૂછાશે. ધ્યાન આપજો. હવે નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો. તો બે દાખલા કરવાના છે. પહેલો દાખલો ગુસા અને લસા શોધો સુધી છે અને બીજો દાખલો આ છે, ચકાસવાનું છે. અરે એક વસ્તુ ભૂલાઈ ગઈ, જુઓ સ્ટાર્ટિંગમાં મારે કેવી હતી, પણ વાંધો નહીં. આ વિડીયોના એન્ડમાં તમારા માટે ચેલેન્જ છે અને ચેલેન્જમાં થોડાક सम्स મેં આપ્યા છે મારી રીતે ટેક્સ્ટ બુક સિવાયના, જે તમારે સોલ્વ કરવાના છે અને કમેન્ટમાં મને જવાબ આપવાના છે. અને જોઈએ કેટલા સ્ટુડન્ટ્સ ચેલેન્જ એક્સેપ્ટ કરે છે. બરોબર, ચેલેન્જ એક્સેપ્ટ કરવાની જ છે બધાએ અને सम्स નોટમાં ગણીને મને કહેવાનું છે કમેન્ટમાં. જો હું કેટલા જણાની કમેન્ટ આવે છે, મને બહુ ગમશે જો તમે सम्स ની પ્રેક્ટિસ કરશો તો. અને તમારું મેથ્સ પણ સુધરશે, કોન્ફિડન્સ વધશે, એક્ઝામમાં પૂરા માર્ક આવશે. ઓકે, તો સૌથી પહેલા ગુસા અને લસા આપણે શોધશું. કેવી રીતે? જેમ અગાઉનો સમ કર્યો એવી જ રીતે. ધ્યાન આપજો. 26 ના અવિભાજ્ય અવયવ પાડીએ. 2 ગુણ્યા 13 અને 13 ના 13 એકા 13. તો 26 ના ભાગ પડ્યા 2 ગુણ્યા 13. એવી જ રીતે 91 ના 13 સત્તા 91 અને 13 એકા 13. તો 91 ના અવયવ પડ્યા 7 ગુણ્યા 13. સૌથી પહેલા આપણે ગુસા શોધીએ. ગુસાનો નિયમ ખબર છે શું છે? ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં મેં સમજાવ્યો. ન જોયું હોય તો જોઈ લેજો. ફરીથી કહું છું, ગુસા કેમ શોધાય? તો ગુસામાં કોમન અને નાની ઘાત લેવાની. કોમન અને નાની ઘાત બંનેમાં કોમન કોણ છે? 13 કોમન છે. બંને એક એક વખત છે તો એક વખત 13 આવશે. બસ, ગુસા મળી ગયો 13. હવે લસા. લસાનો નિયમ ખબર છે કોઈને? બધું અને મોટી ઘાત, એવરીથિંગ વિથ હાઈએસ્ટ પાવર. ઓકે, બધું એટલે 2 આવશે, 13 આવશે, 7 પણ આવશે. બીજી વાર 13 નહીં આવે, કોઈ નંબર બીજી વાર રિપીટ નહીં થાય. અને મોટી પાવર, મોટી ઘાત. તો ઘાત તો બધા એક એક વાળા જ છે એટલે ઘાતની ચિંતા નથી, પણ બધા નંબર્સ લઈ લો. 2 આવશે, 13 આવશે અને 17 આવશે. 13 સત્તા 91, 91 ગુણ્યા 2 182. તો બસ ગુસા લસા મળી ગયા. હવે આપણે ચકાસણી કરવાની છે. તેની ગુસા અને લસાનો ગુણાકાર કરશું. જે જવાબ મળશે એટલો જ જવાબ આ બંને પૂર્ણાંકના ગુણાકાર જેટલો થવો જોઈએ. જુઓ, સૌથી પહેલા ગુસા ગુણ્યા લસા. ગુસા કેટલો મળ્યો? 13. લસા કેટલો મળ્યો? 182. આ બંનેનો ગુણાકાર 182 ગુણ્યા 13. 2366. આ 2366 જવાબ બીજી વખત આવવું જોઈએ બંને પૂર્ણાંકનો ગુણાકાર કરીએ ત્યારે. બંને પૂર્ણાંક એટલે 26 અને 91 નો ગુણાકાર કરવાનો છે. નવ છક 54 ના 4 વધી 5, 9 દુ 18 ને 5 23. 2366. ઓકે, થઈ ગઈ ચકાસણી. ચકાસણીનો મતલબ બે અલગ અલગ મેથડથી सम्स કરવાના. બંને મેથડથી સેમ આન્સર આવે તો ચકાસણી થઈ ગઈ કહેવાય. તો બે અલગ અલગ મેથડથી આપણે દાખલો ગણ્યો, બંને વખતે જવાબ સેમ મળ્યો. એટલે ફાઇનલ આન્સર લખવાનું. તેથી ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. કેટલું ઈઝી હતું. હજી એક સમ શીખો અને ત્રીજો સમ તમારે ગણવાનો છે. બરોબર, 510 અને 92. પેન ચેન્જ કરી લઈએ. ચલો, 510
છેડા ઉપર 0 છે મતલબ બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચાલશે. 510 ભાગ્યા 2, 2 દુ 4 બચ્યા 1 ઉપરથી ઉતાર્યા 1, 2 ગુણ્યા 5 10 બચ્યા 1 ઉપરથી ઉતાર્યા 0, 2 ગુણ્યા 5 10. તો 255 ગુણ્યા 2 બરોબર. હવે છેડા ઉપર 5 છે એટલે 2 વડે ભાગ નહીં ચાલે, તો શેના વડે ચાલશે? 3 વડે ચાલશે. કરો ચેક. કેમ કરશો? બધાનો સરવાળો કરીને 2 ને 5 7, 7 ને 5 12, 12 3 ના ટેબલમાં આવે તો 3 વડે ભાગ ચાલશે. ડાયરેક્ટ કરી જો અહીંયા, હજી તમને મજા આવશે. તમે કરો તો 3 વડે ભાગ ચાલશે. ચલો 3 નો ટેબલ ક્યાં સુધી બોલું? 25 સુધી. 3 8 24 બરોબર. 25 માંથી 24 બાદ કરો, 1 બચે. અને હવે આ 5 લઈ લો 1 ની પાછળ એટલે 15. 3 ગુણ્યા 5 15. સમજાણું? ન સમજાણું હોય તો રફ કામ કરો. તમે કહેશો સર હમણાં તમે કહેતા હતા બધા કરીશ ને નથી કરતા. ઓળખું છું ને તમને લોકોને. 85 ગુણ્યા 3. હવે 8 ને 5 13 થાય. 13 3 ના ટેબલમાં ના આવે એટલે 3 થી કામ નહીં થાય. 5 વડે તો થશે જ. 17 ગુણ્યા 5 ને 17 એકા 17. તો 510 ના અવયવ પડ્યા 2 3 5 અને 17. સાથે 92, 46 દુ 92, 23 દુ 46, 23 એકા 23. 92 ના અવયવ 2 નો વર્ગ અને 23. 2 2 વાર છે એટલે વર્ગ કરવાનો. હવે ગુસા. ગુસાનો નિયમ કયો? શું છે બોલો? ગુસાનો નિયમ કોમન અને નાની ઘાત. આ બંનેમાં કોમન કોણ છે? સર 2 કોમન છે. તો કયો 2 લેશું? આ 1 વાળો 1 ઘાત વાળો કે 2 ઘાત વાળો? નાની ઘાત આવશે એટલે 1 ઘાત વાળો 2. એના સિવાય કઈ કોમન નથી. તો બસ ગુસા 2. અને હવે લસા. નિયમ બધું આને મોટી ઘાત. બધું એટલે 2 આવશે, 3 આવશે, 5 17 23. આ 2 નો વર્ગ. 2 રિપીટ નહીં થાય. પણ કેવો 2 લેશું? મોટી ઘાત વાળો એટલે 2 નો વર્ગ. 3 5 17 અને 23. ચલો ગુણાકાર. 2 નો વર્ગ 4, 4 તેરી 12, 12 ગુણ્યા 5 60, 60 ગુણ્યા 17, 17 છક 102 એટલે 1020. 17 ગુણ્યા 60 1020. 1020 ગુણ્યા 23 કરીએ. ત્રેવીસ 460. ક્લિયર? હવે ચકાસણી કરવાની છે. તેની સૌથી પહેલા ગુસા ગુણ્યા લસા. ગુસા છે 2, લસા છે 23 460. બંનેનો ગુણાકાર ડાયરેક્ટ થઈ જાય પણ હવે કરી લઈએ. ચલો 43 920. હવે બંને પૂર્ણાંકોનો ગુણાકાર ડાયરેક્ટ કરી નાખીએ. બંને પૂર્ણાંક ક્યાં છે? 510 ગુણ્યા 92. ઝીરો 2 9 6 4 46 920 થઈ ગયા બંને સરખા. તેથી ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. કેવા છે સમ? સાચું કહેજો. ઈઝી છે કે નહીં? આવા સમ તો 9મા માં પણ નતા. 9મા માં લેવલ વાળા સમ હતા. પહેલો ચેપ્ટર વિચારો. બે સમય સંખ્યા, કોઈ પણ 2 નંબર આપેલા હોય એની વચ્ચેની સમય સંખ્યા ને કેવું હતું. સમયીકરણની રીત ને પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવો. અને આ જુઓ પહેલો ચેપ્ટર. જાણે 5મા 6ઠા નું ભણીએ છીએ. તો હવે ત્રીજો સમ કરશો.
ટ્રાય કરો તો જો. અને છેલ્લે ચેલેન્જ પણ છે તમારા માટે. 336 અને 54. 2 એકા 2, 3 માંથી 2 જાય 1 બચે, ઉપરથી ઉતાર્યા 3, 1 ની પાછળ 3 એટલે 13, 2 છક 12, 13 માંથી 12 જાય એટલે 1, પાછળ 6 મૂકી દો, 16, 2 અઠા 16, 168 દુ 336, 84 દુ 42 દુ 21 દુ 3 સતા અને 7 એકા. તો 336 ના અવયવ પડ્યા 2 કેટલી વાર? 4 વખત. તો 2 ની 4 ઘાત, 3 એક વખત અને 7 એક વખત. 54, 27 દુ 3 નવા, 3 તેરી અને 3 એકા. 54 ના અવયવ પડ્યા 2 એક વખત અને 3 3 વખત. ગુસા કયો તમે મને? બોલો, વાંધો નહીં, ભલે આજુબાજુ મમ્મી પપ્પા બેઠા હોય સાંભળે, તમારો વટ પડશે. કયો ગુસા? કોમન અને નાની ઘાત બંનેમાં કોમન કોણ? સર 2 અને 3. પણ ક્યાં 2 લેશું? 4 ઘાત વાળા કે 1 ઘાત વાળું? 1 ઘાત વાળું ગુસા છે. અને 3 પણ જે નાનો છે તે 1 ઘાત વાળો. ગુસા 6. હવે લસા. નિયમ બધું અને મોટી ઘાત. બધું એટલે 2 પણ આવશે, 3 પણ આવશે, 7 પણ આવશે. કયો 2 આવશે? 4 ઘાત વાળો કે 1 ઘાત વાળો? લસા છે મોટી ઘાત, 2 ની 4 ઘાત. 3 કેવો આવશે? 3 ની 3 ઘાત અને 7 એક જ વાર છે. 2 ની 4 ઘાત 16, 3 ની 3 ઘાત 27, 3 તેરી 9 તેરી 27 અને ગુણ્યા 7. 16 ગુણ્યા 27 ગુણ્યા 7 જેટલું ડાયરેક્ટ થાય એટલું કરી લઈએ. 16 ગુણ્યા 5 80, 16 છક 96, 16 સતા 112, 112 ગુણ્યા 27. $3024. ચલો હવે ચકાસણી કરીએ. ગુસા ગુણ્યા લસા. ગુસા છે 6, લસા છે 3024. ચલો ગુણાકાર. થતું 12 ને 2, 14 ના 4 વધી 1, 17 18, 18 144. અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર 336 ગુણ્યા 54. કેમ નથી થતું? 336 36 છે, 34 થી કરીએ તો કેમ થાય? 5 છક 30 નો 0 વધી 3, 5 તેરી 15 ને 3 18 ના 8 વધી 1, 5 તેરી 15 ને 1 16, 4 છક 24 ના 4 વધી 2, 4 તેરી 12 ને 2 14 ના 4 વધી 1, 4 તેરી 12 ને 1 13, 18 144. ઓકે, તેથી ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. કેવા લાગ્યા દાખલા? પૂરા. હવે દાખલા નંબર 3 જે આનાથી પણ ઈઝી છે અને